શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 73મું નામ શ્રી કૃષ્ણ હાર્દવેત. શ્રી આચાર્યજી શ્રી કૃષ્ણના હૃદગત ભાવોને જાણવાવાળા છે. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. પ્રસંગ રાધાકુંડની અંદર રત્નજડિત મહેલમાં શ્રી સ્વામિનીજી સહિત શ્રી કૃષ્ણ બિરાજે છે. આપશ્રીએ શ્રી સ્વામીજીને મનાવી માન દૂર કર્યું, યુગલ સ્વરૂપના દર્શન કર્યા. આ વૃત્તાંત દામોદરદાસજીને આપ સંભળાવી રહ્યા છે. શ્રી કૃષ્ણ હાર્દવિદે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 74મું નામ પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિતઃ. પ્રતિક્ષણ નિકુંજ સ્થિત પૂર્ણ પુરુષોત્તમ સંગ અનેક વ્રજભક્તના લીલા રસથી સર્વાંગ પૂરિત શ્રી મહાપ્રભુજી છે. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ શ્રી આચાર્યજી માન સરોવર પર નિકુંજમાં શ્રી સ્વામીજીને માન મનાવી શ્રી ઠાકોરજી પાસે પધરાવી લાવે છે. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિતાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 75મું નામ તત્કથા ક્ષિપ્ત ચિત્ત. નિકુંજસ્થ ભગવાન અને ભક્તોની લીલા રસના અનુભવવાળી કથામાં શ્રી આચાર્યજીનું ચિત્ત નિરંતર પરોવાયેલું રહે છે. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ ઉદ્ધવ ક્યારીમાં આપશ્રીએ ઉદ્ધવજીને ભ્રમર ગીતના એક શ્લોકની વ્યાખ્યા 3 દિવસ સુધી સંભળાવી. તત્કથા ક્ષિપ્ત ચિત્તાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 76મું નામ તદ્વિસ્મૃતાન્યઃ. આપશ્રી નિરંતર સંયોગ વિપ્રયોગ રસાત્મક લીલા રસથી પૂર્ણ છે. તેથી આપને અન્ય કચ્છુ પદાર્થ સુહાતો નથી. સકલ પદાર્થ વિસ્મૃત થાય છે. આ નામ વીર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ વ્યાસાશ્રમમાં શ્રી વ્યાસજી સાથે ભાગવત વિષયની શ્રી આચાર્યજી ચર્ચા વાર્તા કરે છે. તદ વિસ્મૃતાન્યાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 77મું નામ વ્રજપ્રિય. વ્રજને નિરખતા કે સ્મરણ કરતા માત્ર શ્રી પૂર્ણ પુરુષોત્તમ તથા ભક્તની કુંજ નિકુંજની રસલીલા તત્કાલ સુધી આવે છે. તેથી શ્રી મહાપ્રભુજીને વ્રજદેશ અત્યંત પ્રિય લાગે છે. આ નામ યશ ધર્મ સૂચક છે. પ્રસંગ રાધાકુંડ પર પ્રભુદાસ જલોટાને સ્વરૂપાત્મક વ્રજના શ્રી આચાર્યજી દર્શન કરાવે છે. વ્રજ પ્રિયાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 78મું નામ પ્રિય વ્રજ સ્થિતિ. શ્રી મહાપ્રભુજીને વ્રજ અત્યંત પ્રિય છે. તેથી આપ આવા પ્રિય વ્રજમાં સ્થિત થઈને બિરાજે છે. આ નામ શ્રી ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રીમદ ગોકુળ બડી બેઠકમાં શમી વૃક્ષ પર અનેક શાલિગ્રામ યુક્ત બટુઆ એટલે કે થેલીને શ્રી આચાર્યજી બતાવે છે. પ્રિય વ્રજ સ્થિતયે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 79મું નામ પુષ્ટિ લીલા કરતા. શ્રી મહાપ્રભુજી આપ સકલ વ્રજભક્તના પુષ્ટિ લીલા રસનો અનુભવ કરી આપના રસાત્મક સ્વરૂપાનંદનો અનુભવ નિજ અંગીકૃત ભક્તને કરાવે છે. આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી આચાર્યજી વસ્ત્રના પલ્લામાં શ્રી નવનીત પ્રિયજીને ઝુલાવી રહ્યા છે. શ્રી દમલાજી અને કૃષ્ણદાસ મેઘને વસ્ત્રના 2 છેડા પકડ્યા છે અને ગજ્જન ધાવન નૃત્ય કરી રહ્યા છે. પુષ્ટિ લીલા કર્ત્રે નમઃ.
શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 80મું નામ રહઃ પ્રિયઃ. પુષ્ટિરસનો અનુભવ કેવલ એકાંત સ્થળમાં જ થાય છે. તેથી આપને એકાંત સ્થળમાં બિરાજવું સર્વદા પ્રિય લાગે છે. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: સરોવરના તીર ઉપર શ્રી આચાર્યજી બિરાજે છે અને કૃષ્ણદાસ મેઘન સિંહ પાસે પડેલા પાંદડા લઈ આવે છે. તેમના મુખથી ભગવદ નામ શ્રવણ કરી સિંહે મુખમાં પાણી પીધું. રહઃ પ્રિયાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 81મું નામ ભક્તેચ્છા પૂરકઃ. શ્રી આચાર્યજી ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવાવાળા છે. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ: ગોવિંદ કુંડ પર શ્રી આચાર્યજી કૃષ્ણદાસ મેઘનને શીલા બતાવે છે. શ્રી ગિરિરાજજીની કંદરાની અંદર જઈ કૃષ્ણદાસ ભગવદ લીલા સામગ્રીના દર્શન કરે છે. ભક્તેચ્છા પૂરકાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 82મું નામ સર્વાજ્ઞાત લીલાહ. સર્વ ભક્તથી પણ ન જાણી શકાય લીલા જેમની તેવા શ્રી મહાપ્રભુજી છે. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી આચાર્યજીએ ચિત્રકૂટમાં પોતાના શ્રી ઠાકોરજી માટે સિદ્ધ કરેલા કેળા ગુલાબ જલ શ્રી રામચંદ્રજીને આરોગાવ્યા. દમલાજીને સંદેહ થયો. આપશ્રીએ સમાધાન કર્યું કે શ્રી રામચંદ્રજી પણ મર્યાદા સ્થિત લીલા કરવાવાળા પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે. સર્વાજ્ઞાત લીલાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 83મું નામ અતિ મોહનઃ. શ્રી આચાર્યજીનું સ્વરૂપ અત્યંત મોહક છે. આ નામ વીર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: મથુરાના બજારમાંથી શ્રી આચાર્યજી પધારે છે અને આપશ્રીની દ્રષ્ટિથી ભગવદ આવિર્ભાવ પ્રાપ્ત સ્વરૂપો પાછળ આવે છે. અતિ મોહનાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 84મું નામ સર્વાસક્તઃ. શ્રી આચાર્યજી અન્ય સર્વથી અનાસક્ત છે. આ નામ યશ ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી આચાર્યજી પાલખીમાં સૂતેલા બાલક નારાયણદાસના મસ્તકે ચરણ મૂકી તેને નિરોગી બનાવે છે. સર્વાસક્તાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 85મું નામ ભક્ત માત્રાસક્તઃ. માત્ર પુષ્ટિ માર્ગીય ભક્તોમાં આપ આસક્ત કૃપાયુક્ત છે. આ નામ શ્રી ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી આચાર્યજી શ્રીજીને પ્રાર્થના કરે છે કે દમલાનો દેહ મારી પહેલાં ન છૂટે. આપ મારી જેમ તેમને દાન કરો. ભક્ત માત્રાસક્તાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 86મું નામ પતિત પાવનઃ. પુષ્ટિ માર્ગમાં જે જીવ પતિત થયા છે તેને પાવન કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી આચાર્યજી પોઢ્યા છે. દમલાજી શ્રી આચાર્યજીનું ચરણોદક છાંટી બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર કરે છે અને કૃષ્ણદાસ મેઘન શ્રી આચાર્યજીનું ચરણોદક છાંટી અજગર કીડીઓનો ઉદ્ધાર કરે છે. પતિત પાવનાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 87મું નામ સ્વયશોગાન સંરુષ્ટ હૃદયાંબોજ વિષ્ટરઃ. શ્રી મહાપ્રભુજીના યશનો ગાન કરનાર ભક્તના હૃદય કમલમાં વાસ કરી સદા સ્થિત થઈ શ્રી મહાપ્રભુજી બિરાજે છે. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: હૃદય સ્થિત શ્રી આચાર્યજીની પ્રેરણાથી દમલાજી શ્રી ગુસાઈજીને સંપ્રદાય ભાવનાના સિદ્ધાંતો કહે છે.
સ્વયશોગાન સંવૃષ્ટ હૃદયાંબોજ વિસ્તરાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 88મું નામ યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસઃ. શ્રી આચાર્યજી પોતાના યશરૂપી અમૃતની લહેરોથી ભક્તોના હૃદયના અન્ય રસોને દૂર કરનારા છે. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ પદ્મનાભદાસજીએ શ્રી મહાપ્રભુજીના 45 ગૂઢ પદ પ્રગટ કર્યા છે. અન્ય વૈષ્ણવો સાથે શ્રી આચાર્યજીના યશોગાન જ પદ્મનાભદાસજી કરી રહ્યા છે. યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 89મું નામ પરહ. શ્રી આચાર્યજી ક્ષર અને અક્ષરથી પર છે. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ માનસરોવર પર શ્રી આચાર્યજી દામોદરદાસજીને પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપે છે. પરાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 90મું નામ લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીરભૃત. શ્રી પૂર્ણ પુરુષોત્તમના લીલારૂપી અમૃત રસથી આપના સકલ અંગ ભીંજાયેલા છે. આપ અંગીકૃત સેવકને લીલારસ અમૃતથી આર્દ્ર કરે છે. આ નામ વીર્યધર્મ સૂચક છે. પ્રસંગ અડેલમાં બિરાજતા શ્રી આચાર્યજી શેઠ દિનકરદાસને ભગવદ લીલા અમૃતનું પાન કરાવી રહ્યા છે. લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીરભૃતે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 91મું નામ ગોવર્ધન સ્થિત્યુત્સાહ. શ્રી મહાપ્રભુજી શ્રી ગોવર્ધન પર સદા ઉત્સાહ સહિત બિરાજે છે. આ નામ યશ ધર્મ સૂચક છે. પ્રસંગ સુંદર શીલા સન્મુખ શ્રી આચાર્યજીની ગોદમાં બિરાજી શ્રીજી નુપુર બનાવવાની અને ગાયો લાવી આપવાની આજ્ઞા કરે છે. ગોવર્ધન સ્થિત્યુત્સાહાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 92મું નામ તલ્લીલા પ્રેમ પૂરિતઃ. શ્રી આચાર્યજી શ્રી ગોવર્ધન લીલાના પ્રેમથી પૂરિત છે. આવી લીલાનો અનુભવ કરી આપ સેવા પ્રણાલી પ્રગટ કરે છે. આ નામ શ્રી ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રીનાથજીના નેગ ભોગ ઉત્સવ ક્રમનું આપશ્રીએ નિર્માણ કર્યું છે. આપ શ્રીનાથજીને સખડી ભોગ ધરી રહ્યા છે. તલ્લીલા પ્રેમ પૂરિતાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 93મું નામ યજ્ઞ ભોક્તાઃ. ગોવર્ધન રૂપમાં ભગવાને જ સર્વ સામગ્રી આરોગી હતી. શ્રી આચાર્યજી ભગવાનના મુખરૂપ હોવાથી આપ યજ્ઞ ભોક્તા છે. આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે. પ્રસંગ ગોવર્ધન સ્વરૂપથી શ્રી કૃષ્ણાસ્ય સ્વરૂપ શ્રી આચાર્યજી અન્નકૂટ આરોગી રહ્યા છે. યજ્ઞ ભોક્ત્રે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 94મું નામ યજ્ઞકર્તાઃ. યજ્ઞના ઉપદેશ કરતા પ્રભુજી છે. મુખારવિંદરૂપ શ્રી મહાપ્રભુજી છે. તેથી આપ યજ્ઞકર્તા છે. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રીનાથજીને સખડીનો પ્રથમ અન્નકૂટ ભોગ શ્રી આચાર્યજી ધરી રહ્યા છે. યજ્ઞકર્ત્રે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 95મું નામ ચતુર્વર્ગ વિશારદઃ. શ્રી આચાર્યજી પુષ્ટિ માર્ગીય ભક્તોના અલૌકિક ચતુર્વેદ પુરુષાર્થ ધર્મ અર્થ કામ મોક્ષ સિદ્ધ કરે છે. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ હનુમાન ઘાટ પર શ્રી આચાર્યજી રાણા વ્યાસને
ચતુશ્લોકીનો ઉપદેશ કરે છે. ચતુર્વર્ગ વિશારદાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 96મું નામ સત્ય પ્રતિજ્ઞ. સર્વકાળમાં જેમની પ્રતિજ્ઞા સત્ય છે તેવા શ્રી આચાર્યજી છે. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ સંન્યાસનું સ્વરૂપ આપના પરિવાર અને ભક્તોને સમજાવે છે. આપ ભાવાત્મક સંન્યાસ ગ્રહણ કરે છે. સત્ય પ્રતિજ્ઞાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 97મું નામ ત્રિગુણાતીત. શ્રી આચાર્યજીનું સ્વરૂપ માયાના સત્વ રજ તમ ત્રણેય ગુણોથી પર છે. આપશ્રીનું સ્વરૂપ નિર્ગુણ ભક્તિ રસથી પૂર્ણ આનંદમય છે. આ નામ વીર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી આચાર્યજી વ્યાસાશ્રમમાં પધારે છે. કૃષ્ણદાસ મેઘન બહાર પડતી શીલા પકડી રાખે છે. ત્રિગુણાતીતાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 98મું નામ નય વિશારદ. શ્રી મહાપ્રભુજી વેદશાસ્ત્રનું રહસ્ય તથા પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કરવામાં પરમ નિપુણ છે. આ નામ યશ ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી આચાર્યજી સોનાનો કટોરો ગીરવે મૂકી આવેલા દ્રવ્યથી શ્રીજીને સામગ્રી ધરે છે. દેવ દ્રવ્યની બનેલી સામગ્રી હોવાથી પ્રસાદ શ્રી યમુનાજીમાં પધરાવે છે અને ગાયોને લેવડાવે છે. નય વિશારદાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 99મું નામ સ્વકીર્તિવર્ધન. શ્રી આચાર્યજી પોતાના માર્ગની કીર્તિ પોતાના સેવકોમાં અને અન્ય કર્મજળ પંડિતોના સમૂહમાં વધારનારા છે. આ નામ શ્રી ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી આચાર્યજીને મહાપ્રભુ રૂપમાં સેવકો કીર્તિમયી માલા પહેરાવે છે. સ્વકીર્તિવર્ધનાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 100મું નામ તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. વેદવ્યાસજી રચિત તત્વસૂત્ર પર તેમના હાર્દને અનુરૂપ અણુભાષ્ય ગ્રંથ શ્રી આચાર્યજીએ કર્યો છે. આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે. પ્રસંગ કાશીમાં વિદ્વાનો સમક્ષ શ્રી આચાર્યજી ભાષ્યનું પ્રવચન કરે છે. તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શકાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 101મું નામ માયાવાદાખ્ય તુલાગ્નિ. માયાવાદ રૂપી રૂના ઢગલાને ભસ્મ કરનાર અગ્નિરૂપ શ્રી મહાપ્રભુજી છે. આપ અલૌકિક આધિદૈવિક અગ્નિરૂપ છે. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. પ્રસંગ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના મૂળ આચાર્ય શિવજી છે. તેઓ શ્રી આચાર્યજીને બ્રહ્મવાદના સિદ્ધાંત બતાવે છે. શ્રી આચાર્યજી દ્વારા પ્રગટ કરેલો ગ્રંથ પત્રાવલંબન કાશી વિશ્વનાથના મંદિર દ્વારે લગાડ્યો છે. વિદ્વાનો વાંચે છે. માયાવાદાખ્ય તુલાગ્નયે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 102મું નામ બ્રહ્મવાદ નિરૂપક. શ્રી આચાર્યજી માયાવાદનું નિરાકરણ કરી બ્રહ્મવાદનું સ્થાપન કરનારા છે. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ સચ્ચિદાનંદ બ્રહ્મના સદ અંશરૂપ જગત છે. ચિદ અંશરૂપ જીવ છે અને આનંદ રૂપ પ્રભુની સેવા શ્રી આચાર્યજી કરી રહ્યા છે. બ્રહ્મવાદ નિરૂપકાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 103મું નામ
અપ્રાકૃતાખિલા કલ્પભૂષિતઃ ભગવદ ભાવરૂપી અલૌકિક આભૂષણ કરી શ્રી મહાપ્રભુજી સર્વાંગ ભૂષિત છે. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી આચાર્યજીના અંગે અંગમાં રોમે રોમમાં ભગવદ સ્વરૂપના દર્શન થાય છે. અપ્રાકૃતાખિલા કલ્પભૂષિતાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 104મું નામ સહજ સ્મિતઃ. જ્યારે અલૌકિક ભગવદ ભાવનું સ્મરણ થાય છે ત્યારે શ્રી મહાપ્રભુજીનું મુખારવિંદ સહજ મંદ હાસ્યયુક્ત થાય છે. તેથી નામ છે સહજ સ્મિતઃ. આ નામ વીર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ સહજ સ્મિત યુક્ત શ્રી આચાર્યજી સેવકો પર કૃપા દ્રષ્ટિ કરે છે. સહજ સ્મિતાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 105મું નામ ત્રિલોકી ભૂષણમ. 3 લોક એટલે સ્વર્ગ, મૃત્યુ, પાતાલ લોકના આભૂષણ રૂપ શ્રી મહાપ્રભુજી છે. અથવા સાત્વિક, રાજસ, તામસ ભક્તજનના આભૂષણ રૂપ શ્રી મહાપ્રભુજી છે. આ નામ યશ ધર્મ સૂચક છે. પ્રસંગ સ્વધામ પધારતા પહેલા અડેલમાં શ્રી આચાર્યજી દામોદરદાસ હરસાનીજીને પોતાના ચરણ પાદુકા પધરાવી આપે છે. ત્રિલોકી ભૂષણાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 106મું નામ ભૂમિ ભાગ્યમ. ભૂમિના ભાગ્યરૂપ શ્રી મહાપ્રભુજી છે. ભૂમિના ભાગ્ય માટે આપ ખુલ્લા ચરણ કમલથી 3 વાર પૃથ્વી પરિક્રમા કરી. બેઠકજીમાં પણ આપ શ્રી ભૂમિ પર જ બિરાજ્યા. આ નામ શ્રી ધર્મ સૂચક છે. પ્રસંગ ભારતના તમામ સ્થળોમાં 4 દિશામાં પૃથ્વી પરિક્રમા કરી રહેલા શ્રી આચાર્યજી. ભૂમિ ભાગ્યાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 107મું નામ સહજ સુંદરઃ. શ્રી આચાર્યજી સહજ સુંદર છે. આપ આપની સહજ સુંદરતાના દર્શન સેવકોને કરાવી તેમનામાં આનંદ સમુદ્ર ઉપજાવે છે. આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી આચાર્યજી રાજમાર્ગમાં પધારે છે. પુરુષોત્તમદાસ પોતાના ઘેર પધારવા વિનંતી કરે છે. ત્યાર પછી પુરુષોત્તમદાસ શરણે આવે છે. સહજ સુંદરાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 108મું નામ અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોદનઃ. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલની રજ સકલ પુષ્ટિ માર્ગીય ભક્તોનું સર્વોપરી ધન છે. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી આચાર્યજી બિરાજી રહ્યા છે અને અશેષ ભક્તો આપશ્રીના ચરણરજ પ્રાપ્તિ માટે તત્પર થઈ રહ્યા છે. અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધનાય નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય.